40 વર્ષીય શ્રદ્ધા ગજભેની પ્રોફાઇલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. તાઇવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઇનીઝ ભાષા પર મહારત મેળવનારા મહિલા કોઈ કોર્પોરેટ લીડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ રિચાર્જ એજન્ટ બની ગઈ હતી. સુરતના એન્જિનિયર સાથે થયેલા ₹69,29,800ના સાયબર ફ્રોડ કેસમાં સુરત સાયબર સેલે ભાઈ બહેનની ધરપકડ કરી છે. હાઈ પ્રોફાઇલ રેકેટના તાર સીધા કંબોડિયા અને ચીન સાથે જોડાયેલા છે. આ કેસની મુખ્ય આરોપી 40 વર્ષીય શ્રદ્ધા ગજભીએની પ્રોફાઇલ જોઈને ખુદ પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. તાઇવાનમાં ઉચ્ચ અભ્યાસ કરી ચાઇનીઝ ભાષા પર મહારત મેળવનારા મહિલા કોઈ કોર્પોરેટ લીડર બનવાને બદલે ચીની સાયબર માફિયાઓની ખાસ રિચાર્જ એજન્ટ બની ગઈ હતી. ભારતની જે એક અત્યંત શિક્ષિત દીકરીનો ચીની સાયબર ઠગોએ મોહરા તરીકે ઉપયોગ કરતા હતા. 40 વર્ષીય શ્રદ્ધા ગજભે જેવી હૈદરાબાદમાં રહેતી હતી અને ચાઇનીઝ ભાષાની નિષ્ણાંત હતી. ધોરણ 12 પાસ કર્યા બાદ શ્રદ્ધા સીધી તાઇવાન ગઈ, જ્યાં તેણે ચાઇનીઝ ભાષાનો સર્ટિફિકેટ કોર્સ કર્યો. ભારત પરત આવ્યા બાદ તેને સરગમ એટલે સંગીતમાં BA પૂર્ણ કર્યું અને ફરીથી ચાઇનીઝ ભાષામાં ડિપ્લોમા મેળવ્યો. ભાષા પરની મહારત જ તેને ચીની ઠગોની નજીક લઈ ગઈ હતી. જેઓ ભારતીય લોકોને લૂંટવા માટે સ્થાનિક ભાષા અને વ્યવસ્થા સમજતા હોય તેવા લોકોની શોધમાં હતા. આખી રમત ત્યારે શરૂ થઈ જ્યારે Naukri.com પરથી શ્રદ્ધાની પ્રોફાઇલ કંબોડિયામાં કાર્યરત એક ચીની કંપની મેક્રો કોમ્પ્યુટિંગ સોલ્યુશન સુધી પહોંચી. કંપનીએ શ્રદ્ધાનો સંપર્ક કર્યો અને તેની ભાષાની કસોટી લીધી. ટેસ્ટમાં પાસ થતાં જ કંપનીએ તેને ચાઇનીઝ ટ્રાન્સલેટર તરીકે જોબ ઓફર કરી અને તેના વિઝા તેમજ એર ટિકિટ કરાવી તેને કંબોડિયા બોલાવી લીધી. શ્રદ્ધાને લાગ્યું કે આ એક મોટી તક છે, પરંતુ વાસ્તવિકતા કંઈ અલગ જ હતી. સુરતના ભોગ બનનાર એન્જિનિયરની વાત કરીએ તો ફેસબુક પર તેની મુલાકાત શીલા શેટ્ટી નામની એક મહિલા સાથે થઈ હતી. શીલાએ પોતાની ઓળખ ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમેન તરીકે આપી હતી અને એન્જિનિયરને ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરી મોટો નફો મેળવવાની લાલચ આપી હતી. એટલું જ નહીં, જ્યારે એન્જિનિયરે માતાની બીમારીનું કારણ આપી પૈસા વિડ્રો કરવા માટે આજીજી કરી, ત્યારે માર્જિન મની પે કરવાના નામે ફરી 20 લાખ ભરાવ્યા. આમ કુલ મળીને એન્જિનિયર પાસેથી ₹69,76,800 પડાવી લેવામાં આવ્યા અને એને એક પણ રૂપિયો મળ્યો નહીં. જે આપણા ફરિયાદી છે એક સારા ભણેલા નાગરિક છે અને નોકરી કરે છે અને એની ફેસબુક પર કોઈની સાથે ફ્રેન્ડશિપ થઈ. સામેવાળા એને પોતાની ઓળખ શીલા શેટ્ટી કરીને બતાવી અને એમ કીધું કે હું મુંબઈથી વાત કરું છું અને મારું એક્સપોર્ટ ઇમ્પોર્ટનું બિઝનેસ છે. પછી એ લોકો ચેટ કરી લાગ્યા કંઈક અને કોન્વર્ઝેશન્સમાં વાત થયું કે સામેવાળાએ કીધું કે હું જાતે ગોલ્ડ માઇનિંગમાં ઇન્વેસ્ટ કરું છું અને સારો નફો મળે છે, 0.5% દરરોજનું મને મળે છે. તો સામે આપણા જે ફરિયાદી છે એમને પછી લાલચ આવી ગયું અને એમને 4-5 મહિનામાં ટોટલ કુલ મળીને 20 લાખ જેટલા ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખ્યું. 26 લાખ. પછી 26 લાખ ઇન્વેસ્ટમેન્ટ કર્યા પછી એમને એમ કીધું કે મારે થોડુંક વિડ્રો કરવાનું છે. તો એ લોકોએ 1.25 લાખ જેટલા તો વિડ્રો કરવા દીધા. પછી કીધું કે તમારે હવે ટેક્સ ભરવું પડશે. પછી એમને કીધું કે મારી પાસે અત્યારે પૈસો નથી, તો હું ટેક્સ કેવી રીતે ભરું? તો શીલા શેટ્ટી એમ કીધું કે ચલો આપણે પાર્ટનરશિપમાં ભરીએ, તમે 50% ભરી દો, હું 50% ભરી દઉં. પછી ફરિયાદી પાસેથી એ લોકોએ 21 લાખ જેટલા રૂપિયા ટેક્સમાં ભરાવી દીધા. પછી ફરિયાદીએ કીધું કે હવે મને વિડ્રો કરવા દો, મારી મા બીમાર થઈ ગઈ છે. તો પછી એ લોકોએ કીધું નહીં, હવે તમારે માર્જિન મની પણ પે કરવું પડશે, તો ત્યારે વિડ્રો થશે. અને એમ કરીને એમની પાસેથી હજી 20 લાખ રૂપિયા, મને ટોટલ 69,96,000 રૂપીસનું એમની પાસેથી ઇન્વેસ્ટમેન્ટના નામે પૈસા લઈ લીધું અને કોઈ પણ જાતનું પૈસા વિડ્રો નથી કરવા દીધા. પછી દિવાળી સુધી એમને ખબર પડી કે મારી સાથે ફ્રોડ થઈ ગઈ અને પછી અહીંયા આવ્યા હતા અને આપણે FIR લીધી છે. પછી આ ગુનાની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે થોડું ઘણું પૈસો જે સેકન્ડ લેયરમાં આવે છે એ દિલ્હીના એક ખાતામાં ગયું છે. પછી દિલ્હીના જે ખાતા છે એમની તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે એ જો ખાતું છે એક નાગપુરનો રહેવાસી છે એમનું છે અને એમની જે બેન છે શ્રદ્ધા ગજબિયા, તો એ બંને જણા એક એસેન્સ કરીને કંપની રજિસ્ટર્ડ છે, એમના ડાયરેક્ટર્સ પણ છે અને એમના અકાઉન્ટમાં આવેલું હતું. પછી અમે લોકોએ શ્રદ્ધા ગજબિયાને ટ્રેસ કરવાની પ્રક્રિયા શરૂ કરી અને ખબર પડી કે એ નોકરી કરે છે હાલ હૈદરાબાદમાં. પછી અમે લોકો શ્રદ્ધા ગજબિયાને લઈને આવ્યા અને અમે લોકોને ખબર પડી કે બેઝિકલી શ્રદ્ધા ગજબિયા એક ચાઇનીઝ ટ્રાન્સલેટર તરીકે કામ કરે છે અને એમને મેન્ડરિન આવે છે અને અગાઉ પણ ચાઇનીઝ કંપનીમાં પણ કામ કરેલી જ છે ઓલરેડી, મતલબ ઘણા બધા કંપનીઓમાં, જેમાંથી એક
ઓપ્પો છે જે પ્રખ્યાત કંપની છે, ઓપ્પો મોબાઈલની જે કંપની છે. પછી એમને નોકરી.comના મારફતે ખબર પડે કે કેમ્બોડિયામાં એક મેક્રો સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની છે એમને, એમાં એક ચાઇનીઝ ટ્રાન્સલેટરની જરૂરિયાત છે. પછી એમનું ઇન્ટરવ્યૂ થયું પેલા કંપનીમાં, અને સામેવાળા એને પોતાની ઓળખ નીરજ ગુપ્તા કરીને આપી અને એમનો ઇન્ટરવ્યૂ લીધો ઝૂમ મિટિંગમાં. અને મિટિંગ લઈને પછી એમને જોબ ઓફર અને એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ બધું એમને ત્યાં ગયા એના પહેલાં જ આપી દીધું અહીંયા ઇન્ડિયામાં જ. એના સિવાય એમનું વિઝા અને ટિકિટ વગેરે પણ બધું એ લોકોએ કરાવીને પછી એમને ત્યાં મોકલ્યું કેમ્બોડિયા જઈને એમને પહેલા દિવસ તો હોટેલમાં રોકાણ કરાવ્યા. હોટેલમાં રોકાણ કરીને પછી એમને કંપની સુધી લઈને ગયા આગલા દિવસ. અને જ્યારે કંપનીમાં ગઈ તો એમને એમ કહેવામાં આવ્યું કે તમે એકવાર એક અઠવાડિયા સુધી જો કે શું ચાલે છે અહીંયા.